આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ લીલા ચણાનું શાક। તેના માટે 250 ગ્રામ ચણા લેશું, 2 સમારેલા ટમેટા લેશું, 2 સમારેલી ઝીણી ડુંગળી લેશું, 2 ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ લેશું, 2 સૂકા મરચાં અને 1 તમાલપત્ર લેશું। ત્યારબાદ એક કડાઈમાં તેલ લેશું। તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જીરું નાખીશું। ત્યારબાદ 1 ચમચી હિંગ નાખીશું। ત્યારબાદ સૂકા મરચાં અને તમાલપત્ર નાખીશું અને સમારેલી ડુંગળી નાખી તેને થોડીવાર માટે પાકવા દઈશું। ડુંગળીનો કલર બદલાય એટલે તેમાં આદુ લસણ અને મરચાંની પેસ્ટ નાખી દઈશું। સ્વાદ અનુસાર નમક નાખીશું અને 1 ચમચી હળદર નાખી બધું સારી રીતે મિક્સ કરી લેશું। હવે તેમાં સમારેલા ટમેટા નાખી અને બધું વ્યવસ્થિત મિક્સ કરી અને ટમેટા ચડે ત્યાં સુધી તેને પકાવીશું। બધું સારી રીતે પાકી ગયું છે। હવે તેમાં 2 ચમચી લાલ મરચું નાખીશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ હવે તેમાં આપણે જે ચણા લીધા છે તે એડ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું। હવે 2 કપ પાણી નાખી અને સબ્જી જ્યાં સુધી પાકે ત્યાં સુધી તેને ચડવા દઈશું। સબ્જી પાકી ગયું છે। હવે તેમાં 2 ચમચી ખાંડેલું ચવાણું નાખીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું અને 1 ચમચી મેગીનો મસાલો નાખી બધું સારી રીતે મિક્સ કરી અને થોડીવાર માટે પાકવા દઈશું। શાક સરસ રીતે પાકી ગયું છે। હવે તેને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું। ઉપરથી લીલા ધાણા અને ડુંગળીથી સર્વ કરીશું। તો તૈયાર છે લીલા ચણાનું શાક।